નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના લેશન પાવર પેક્સ ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય વિશે આજ રોજ હું તાલીમસહ વિગતવાર માર્ગદર્શન આપીશ. આપણો ટોપિક છે પાવર પેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય. હવે આપણું જે આ ટોપિક છે એની અંદર આજે આપણે વાત કરવાના છીએ ડિસેન્ટ્રલાઇઝ એનર્જી વિશે. સૌપ્રથમ આપણે સેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય વિશે માહિતી મેળવીશું. સેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય એટલે જે કેન્દ્રીય સ્તર ઉપર અત્યારે હાલમાં જે આપણે ઉર્જા મેળવી રહ્યા છીએ તે, જેની અંદર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન આ સિસ્ટમનો સમાવેશ થાય છે. જ્યારે ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સિસ્ટમ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિકેન્દ્રિત ઉર્જા પુરવઠા માટે પાવર પેક. હવે વિકેન્દ્રિત ઉર્જા પુરવઠો શું છે તેના વિશે જાણીશું. પાવર પેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય એટલે વિદ્યુત પુરવઠા માટે કેન્દ્રીય વ્યવસ્થાને બદલે સ્થાનિક સ્તરે ઉર્જા પાડતી એક ઉપકરણ પદ્ધતિ. સેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયની અંદર આપણે વિદ્યુતને સેન્ટ્રલી મેળવતા હોઈએ છીએ, જ્યારે ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયની અંદર આપણે જે જગ્યાએ આપણે ઉત્પાદન અને જરૂરિયાત છે તેવી જગ્યાએ આપણે ઉર્જાનો ઉત્પન્ન કરીએ છીએ અને ઉર્જાને ગ્રીડની અંદર મોકલીએ છીએ. પાવર પેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય એટલે વિદ્યુત પુરવઠા માટે કેન્દ્રીય વ્યવસ્થાને બદલે સ્થાનિક સ્તરે ઉર્જા પૂરી પાડતી એક ઉપકરણ પદ્ધતિ. સ્થાનિક સ્તર એટલે એવા સ્તરો કે જે જગ્યાએ આપણે ઉર્જા સરળતાથી મેળવી શકતા નથી અથવા તો ઉર્જા સરળતાથી પહોંચાડી શકતા નથી. વિકેન્દ્રિત ઉર્જા પુરવઠા માટે પાવર પેક એ ઉત્પાદન સ્ત્રોત અને ઉર્જા સંગ્રહનું સંયોજન દર્શાવે છે. હવે આ સેન્ટેન્સ માટે આપણે ઉત્પાદન સ્ત્રોત અને ઉર્જા સંગ્રહ આ બંને શબ્દ વિશે માહિતી મેળવીશું. ઉત્પાદન સ્ત્રોત, તો ઉત્પાદન સ્ત્રોત એટલે કે જે જગ્યાએથી આપણે ઉર્જાને મેળવીએ છીએ, જેમ કે સોલર પેનલ છે, ફોટોવોલ્ટિક સેલ છે, પછી જે વિન્ડ ટર્બાઇન છે તો વિન્ડના દ્વારા જનરેટર દ્વારા આપણે ઉર્જા મેળવીએ છીએ. પછી છે ઉર્જા સંગ્રહ, તો ઉર્જા સંગ્રહનું છે કે જેની અંદર આપણે પેદા કરેલી ઉર્જાને કોઈ ચોક્કસ જગ્યાએ સંગ્રહ કરીએ છીએ, તો તે છે આપણી બેટરીઝ. જેથી આપણે અહીંયા કહી શકીએ છીએ કે વિકેન્દ્રિત ઉર્જા પુરવઠા માટે પાવર પેક ઉત્પાદન સ્ત્રોત અને ઉર્જા સંગ્રહનું એક સંયોજન છે. આ બંને વગર આપણી આ સિસ્ટમ બિલકુલ નથી. નેક્સ્ટ આપણે પાવર પેક્સ ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયના પરિચય વિશે સમજીશું. તો પાવર પેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય એ એક પોર્ટેબલ ઉર્જા સપ્લાય સિસ્ટમ છે જે નાના પાયે ઉર્જા જરૂરિયાતો માટે હોય છે. જેમ કે અહીંયા હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો આપણે મોબાઈલની બેટરી આપણી ઉતરી જતી હોય છે અથવા ડિસ્ચાર્જ થઈ જતું હોય છે, તો આપણે પાવર બેંકનો યુઝ કરીએ છીએ. જે પાવર બેંક આપણને ઇમરજન્સી સમયમાં તેમજ આપણી મોબાઈલની બેટરી ઓછી હોય તે દરમિયાન આપણને ચાર્જિંગ કરવામાં મદદરૂપ થાય છે, જેને આપણે એક પોર્ટેબલ સિસ્ટમ કહીએ છીએ. તે જ રીતે આપણી આ જે પાવર પેક્સ ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય છે એ પણ આપણે એવા વિસ્તારો માટે વાપરીએ છીએ કે જ્યાં આપણે એનર્જી આપણને સહેલાઈથી મળી શકતી નથી. તો આ પણ એક આપણી પોર્ટેબલ સપ્લાય સિસ્ટમ કહી શકીએ છીએ, જે નાના પાયે ઉર્જા જરૂરિયાતો માટે હોય છે. તેનો મતલબ એવું છે કે જે મોટી સિટીઓ છે અથવા મોટા શહેરો છે તેવી જગ્યાએ આપણે આ એનર્જીનો ઉપયોગ કરી શકતા નથી. જેમ કે નાના પાયે ઉર્જાની જરૂરિયાત હોય તો જે નાના ઇન્ટિરિયર વિલેજીસ છે, પર્વતીય વિસ્તારો છે, તેવી જગ્યાએ આપણે આ એનર્જી સપ્લાયનો ઉપયોગ સહેલાઈથી કરી શકીએ છીએ. વિશિષ્ટ રીતે અંતરિયાળ ગામડા, પર્વતીય વિસ્તાર, ખેતરો, ઔદ્યોગિક યુનિટમાં ઉપયોગ થાય છે જ્યાં કેન્દ્રીય વિદ્યુત ગ્રીડ પહોંચતી નથી. મતલબ કે આપણી જે સેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય સિસ્ટમ છે, જે જગ્યાએ આપણને પહોંચાડવામાં તકલીફ પડે છે, જેમ કે અંતરિયાળ ગામડા છે, તો અંતરિયાળ ગામડા સુધી હજુ સુધી ઘણા એવા વિલેજ છે જે ડિસ્કનેક્ટેડ છે, તો આપણે તેવી જગ્યાએ વીજળી પહોંચાડવી હોય તો શું કરી શકીએ? તો આપણે આ જે સિસ્ટમ છે પાવર પેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય, તેનો ઉપયોગ કરીને આપણે અંતરિયાળ ગામડા છે, જેમ કે ઘણા પર્વતીય વિસ્તારો છે, તો એવી જગ્યાએ આપણે વીજળી પહોંચાડી શકતા નથી, તો તેવી જગ્યાએ પછી ખેતરોની અંદર સોલર પંપ માટે તેમજ ઔદ્યોગિક યુનિટ હોય છે, તે ઔદ્યોગિક યુનિટમાં પણ આપણે પાવર પેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયનો ઉપયોગ કરી શકીએ જ્યાં કેન્દ્રીય વિદ્યુત આપણું પહોંચતું નથી. પાવર પેક્સ ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય સમજતા પહેલાં આપણે અહીંયા એક ફ્લો ચાર્ટ બતાવવામાં આવ્યો છે, જે ફ્લો ચાર્ટની મદદથી આપણે સમગ્ર સિસ્ટમને સરળતાથી સમજી શકીશું. અહીંયા ફ્લો ચાર્ટની અંદર
પહેલાં બતાવ્યું છે રિન્યુએબલ એનર્જી સોર્સિસ. તો રિન્યુએબલ એનર્જી સોર્સિસની અંદર એટલા સોર્સિસની વાત કરવામાં આવી છે કે જ્યાં આપણે એ સોર્સિસનો ઉપયોગ કરીને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ. જેમ કે સોલર, સેકન્ડમાં વિન્ડ છે, પછી બાયોમાસ છે. આ ત્રણનો ઉપયોગ આપણે એનર્જીનો ઉત્પન્ન કરવા માટે કરીશું. સેકન્ડ નંબરમાં છે પાવર કન્ડિશનિંગ યુનિટ. હવે વીજળી પેદા કર્યા પછી એને ડીસીમાંથી એસી કન્વર્ટ કરવા માટે તેમજ ચાર્જ કંટ્રોલ મતલબ બેટરીને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગના કંટ્રોલ માટે અહીંયા એક એમપીપીટી લખ્યું છે, એ પણ એક કંટ્રોલરનું નામ છે, જેની મદદથી આપણે સમગ્ર સિસ્ટમને આપણા હિસાબે કંટ્રોલ કરી શકીશું. પાવર કન્ડિશનિંગ યુનિટમાં પાવરને આપણે કંટ્રોલ કર્યા બાદ તે પાવરને આપણે સ્ટોર કરવાની જરૂર છે. તો થર્ડ નંબરની અંદર બેટરી બેંક સિસ્ટમ બતાવેલી છે. તો એમાં લિથિયમ આયન, લીડ એસિડ આ બેટરીનું અહીંયા ઉદાહરણ આપેલું છે. તેની મદદથી આપણે જે પણ આપણે વીજળી પેદા કરી છે તેની બેટરી બેંકની અંદર સ્ટોર કરીશું. આના પછીનું છે ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ એન્ડ આઉટપુટ. તેના પરથી આપણે સમજી શકીએ છીએ કે જે પણ એનર્જી આપણે બેટરીની અંદર સ્ટોર કરી છે, હવે આ સ્ટોર કરેલી એનર્જીને આપણે કોઈક જગ્યાએ ઉપયોગમાં લેવાની છે. તો ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ જે પેનલ છે એ અલગ અલગ વિસ્તાર છે. આજે આપણા જે પણ લોકલ એરિયા માટે આપણે આ સિસ્ટમ તૈયાર કરી છે, તો જે પણ લોકલ એરિયા છે ત્યાં આપણે અલગ અલગ સ્વિચીસ લગાવીશું. એ સ્વિચોની મદદથી આપણે જે એનર્જીને ડિસ્ટ્રીબ્યુટ કરીશું. તો તે થયું ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ. તેના પછી છે એન્ડ યુઝર લોડ. લોડ સાઇડ કે જે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ તે, જેમ કે જે હોમ છે, ફાર્મ છે, ક્લિનિક છે, ઘણા બધા પીએચસી સેન્ટર છે અને સ્ટ્રીટ લાઇટમાં પણ તમે આ એનર્જીનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે પાવર પેક્સ પર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયના પરિચય વિશે વાત કરીશું. તો આ પદ્ધતિમાં વીજળી ઉત્પાદન કેન્દ્રીય સ્તરે ના થતું હોય તેનું વિતરણ પણ કેન્દ્રીય સ્તરે કરવામાં આવતું નથી. તેથી આ પદ્ધતિને વિકેન્દ્રીય ઉર્જા પુરવઠો કહેવામાં આવે છે. મતલબ કે આપણે જેમ પહેલાં વાત કરીએ, આપણે કોઈ જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન આ કોઈ પણ આપણી સેન્ટ્રલાઇઝ સિસ્ટમનો આપણે ઉપયોગ કરવાનો નથી અને તેને અંદરથી આવતી એનર્જીનો પણ ઉપયોગ કરવાનો નથી. પણ લોકલ લેવલે આપણે જે જગ્યાએ ઉર્જાની જરૂર છે તેવી જગ્યાએ આપણે પાવરનું જનરેશન કરી અને પછી ડિસ્ટ્રીબ્યુશન કરી અને એ ઉર્જાનો ઉપયોગમાં લેવાની છે. તેથી આ પદ્ધતિને સેન્ટ્રલ નહીં પણ ડિસેન્ટ્રલાઇઝ, એનો મતલબ છે કે વિકેન્દ્રીયકૃત ઉર્જા પુરવઠો કહીએ છીએ. હવે આપણે સમજીશું પાર્ટ્સ ઓફ પાવર પેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય. મતલબ કે વિકેન્દ્રીયકૃત એનર્જી સપ્લાયના મુખ્ય ભાગો એ કયા કયા ભાગની અંદર વહેંચાયેલું છે. ફર્સ્ટ છે ઉર્જા સ્ત્રોત. ઉર્જા સ્ત્રોતનો મતલબ છે કે કઈ કઈ જગ્યાએથી આપણે ઉર્જાનો ઉત્પન્ન કરી શકીશું, ઉર્જાની જનરેશન કરી શકીશું. તેમાં અહીંયા બતાવ્યું છે સૌર પેનલ, પવન ટર્બાઇન, બાયોમાસ પ્લાન્ટ અને બેકઅપ તરીકે ડીઝલ જનરેટર. અહીંયા સોલર પેનલ જે છે, તો સોલર પેનલની અંદર ફોટોવોલ્ટિક સેલનો આપણે ઉપયોગ કરીને વીજળીને ઉત્પન્ન કરવાની છે. પવન ટર્બાઇન છે, વિન્ડ ટર્બાઇન, તેની અંદર આપણે પવનના માધ્યમથી ટર્બાઇનને ફેરવાનું છે અને ટર્બાઇનને જનરેટર જોડે કપલ કરીને વીજળી ઉત્પન્ન કરવાની છે. થર્ડ નંબરની અંદર આપણું છે બાયોમાસ પ્લાન્ટ, કે આપણે જે વનસ્પતિ અને પ્રાણીજન્ય કચરો છે તો તે કચરાને આપણે બાયોગેસમાં રૂપાંતર કરી તેના બર્નિંગથી હીટ પેદા કરીને પછી સ્ટીમ પેદા કરીને સ્ટીમના માધ્યમથી, સ્ટીમ ટર્બાઇનના માધ્યમથી જનરેટર ફેરવીને આપણે બાયોગેસ પ્લાન્ટ બનાવી શકીએ છીએ અને વીજળીને ઉત્પન્ન કરી શકીએ છીએ. છેલ્લું લાસ્ટ છે ડીઝલ જનરેટર બેકઅપ તરીકે. હવે જ્યારે આપણી સૌર પેનલ, પવન ટર્બાઇન અથવા બાયોમાસ ત્રણેયમાંથી આપણે જે સિસ્ટમ લગાવી હોય તે જ્યારે વર્કિંગ કન્ડિશનમાં ના હોય, જેમ કે વરસાદના સમયગાળા દરમિયાન આપણે જરૂરી જનરેશન ના કરી શક્યા હોય, તો તેવા સમયગાળા દરમિયાન આપણે શું કરીશું? તો અથવા તો નાઇટના સમયગાળો છે અને આપણી જોડે બેટરી બેકઅપ નથી, તો તેવા સમયગાળા દરમિયાન આપણે શું કરીશું? તો અહીંયા ડીઝલ જનરેટર બેકઅપ તરીકે છે, જેનો ઉપયોગ આપણે ડીઝલનો ઉપયોગ કરીને જનરેટર ફેરવીને વિદ્યુતને પેદા કરી શકીશું. આ થયું ફર્સ્ટ ઉર્જા સ્ત્રોત. ઉર્જા સ્ત્રોત પછી આપણે જેમ હમણાં ફ્લો ચાર્ટની અંદર જોયું તેમ પાવર કન્ડિશનિંગ ડિવાઇસ. હવે પાવર કન્ડિશનિંગ ડિવાઇસ જે આપણા પાવરને કંટ્રોલ તેમજ કન્વર્ટ કરે છે, તો તે કઈ કઈ ડિવાઇસ છે? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે તે ડિવાઇસ વિશે માહિતી મેળવીશું.
તો એમાં સૌ પ્રથમ આપણે માહિતી મેળવીશું ઇન્વર્ટર. ડીસી ટુ એસી. ઇન્વર્ટર એ વીજળીનું સાધન છે જે ડીસી ડાયરેક્ટ કરંટ વીજળીને એસી અલ્ટરનેટિંગ કરંટ વીજળીમાં રૂપાંતરિત કરે છે. તો અહીંયા સીધું આપણે સમજીએ તો આપણે જે સોલર પેનલ અથવા વિન્ડ તેના દ્વારા જે આપણે વીજળી પેદા કરીએ છીએ તે વીજળી આપણી છે ડાયરેક્ટ કરંટ ડીસી. હવે તમે તે વીજળીને સ્ટોર કરો છો બેટરીમાં. હવે આપણા ઘરોમાં જે સપ્લાય વાપરીએ છીએ, આપણે ઉપકરણો જે વાપરીએ છીએ તે ઉપકરણો છે એસી ઉપર ચાલી રહ્યા છે. જેમ કે આપણા પંખા, ટીવી, ફ્રીજ છે, લાઇટ છે, તે બધું આપણે એસી ઉપર ચલાવીએ છીએ. તો આપણે ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરવા માટે ઇન્વર્ટરનો ઉપયોગ કરીશું. આપણે હમણાં ઇન્વર્ટર વિશે સમજ્યા. કનેક્શન્સના આધારે આપણે ઇન્વર્ટરના પ્રકારને સમજીશું. કે ઇન્વર્ટરને જનરલી આપણે ચાર્જ કંટ્રોલર અને બેટરીઝ એની વચ્ચે કનેક્શન્સ કરતા હોઈએ છીએ. પણ આ કનેક્શન્સના આધારે ઇન્વર્ટર્સના પ્રકાર છે. જેમ કે સ્ટેન્ડ અલોન ઇન્વર્ટર. સ્ટેન્ડ અલોન ઇન્વર્ટરનો ઉપયોગ આપણે પાવર પેક્સ ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય સિસ્ટમમાં આપણે કરતા હોઈએ છીએ. તેની અંદર આપણે કનેક્શન જોઈએ છીએ. તો સૌપ્રથમ સૂર્ય જે આપણે એના માધ્યમથી સોલર ફોટોવોલ્ટિક સેલના માધ્યમથી આપણે એનર્જીને ઉત્પન્ન કરીએ છીએ. જે એનર્જીને આપણે ચાર્જ કંટ્રોલરની અંદર કંટ્રોલ કરવા માટે મોકલીએ છીએ. ત્યારબાદ તે એનર્જીનો સપ્લાય આપણે બેટરીને આપીને બેટરીને ચાર્જ કરીએ છીએ. બેટરીને ચાર્જ કર્યા પછી તેની જોડે આપણે ઇન્વર્ટરનું કનેક્શન કરીએ છીએ. મતલબ કે અહીંયા ચાર્જ કંટ્રોલમાં આવેલો સપ્લાય સીધો આપણે ઇન્વર્ટરને આપણે એસી સપ્લાયની અંદર કન્વર્ટ કરવા માટે આપતા નથી, પરંતુ એને બેટરીમાં સ્ટોર કરીએ છીએ. બેટરીમાં સ્ટોર કર્યા બાદ આપણે તેને ઇન્વર્ટરમાં આપી અને એસી સપ્લાયમાં કન્વર્ટ કરીને પછી તે હાઉસ તેમજ આપણી યુટિલિટી ગ્રીડમાં આપણે તેને વાપરતા હોઈએ છીએ. હવે આપણે જે પ્રકારની વાત કરી એની અંદર સ્ટેન્ડ અલોન ઇન્વર્ટર વિશે હમણાં વાત કરી. જે ગ્રીડ ટાઈ ઇન્વર્ટર છે, તો ગ્રીડ ટાઈ ઇન્વર્ટરની અંદર બેટરી બેંક હોતી નથી. જેમ કે આ જે આપણો સેક્શન છે બેટરી બેંકનો, આ જે બેટરી બેંકનો આપણો સેક્શન છે તે ગ્રીડ ટાઈ ઇન્વર્ટરમાં હોતી નથી, જે ચાર્જ કંટ્રોલર દ્વારા સીધું ઇન્વર્ટર અને ઇન્વર્ટર દ્વારા આપણી યુટિલિટીની અંદર જાય છે. મતલબ કે ગ્રીડ ટાઈની અંદર આપણે એનર્જીને સ્ટોર કરતા નથી. સીધું આપણે એને ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરીને આપણા ગ્રીડની અંદર લઈ જઈએ છીએ. તો આ થયું ગ્રીડ ટાઈ ઇન્વર્ટર. જ્યારે સ્ટેન્ડ અલોન ઇન્વર્ટરમાં કેવું હતું, તો સ્ટેન્ડ અલોન ઇન્વર્ટરની અંદર આપણે બેટરીની અંદર એનર્જીને સ્ટોર કરતા હતા. ત્યારબાદ આપણે તેને ઇન્વર્ટરના માધ્યમથી આપણે એસીની અંદર રૂપાંતર કરીને યુટિલિટી તરીકે વાપરતા હતા. તો આ થયું ગ્રીડ ટાઈ ઇન્વર્ટર. હવે છે બેટરી બેકઅપ અને ગ્રીડ ટાઈ ઇન્વર્ટર. તો બેટરી બેકઅપ ગ્રીડ ટાઈ ઇન્વર્ટર જે છે તેની અંદર સૌ પ્રથમ સોલર પેનલના માધ્યમથી આપણે વીજળી જે પેદા કરી છે એ ચાર્જ કંટ્રોલના થ્રુ બેટરી બેંકમાં આવશે અને બેટરી બેંકથી હાઉસ અને ગ્રીડ યુટિલિટીમાં જશે. પરંતુ ચાર્જ કંટ્રોલર થ્રુ ઇન્વર્ટરમાં પણ જશે. મતલબ કે એ બંને સિસ્ટમમાં કામ કરે છે, જે સ્ટેન્ડ અલોન ઇન્વર્ટર તેમજ ગ્રીડ ટાઈ ઇન્વર્ટર બંનેનું કોમ્બિનેશન છે. આ બંનેના કોમ્બિનેશનથી બેટરી બેકઅપ ગ્રીડ ટાઈ ઇન્વર્ટર બને છે. તેથી આપણે અહીંયા કહી શકીએ કે પાવર પેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયમાં સ્ટેન્ડ અલોન ઇન્વર્ટર તેમજ બેટરી બેકઅપ ગ્રીડ ટાઈ ઇન્વર્ટર આ બંને ઇન્વર્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ ગ્રીડ ટાઈ ઇન્વર્ટરનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો નથી. કેમ? તો તેની અંદર બેટરીની અંદર કોઈ પણ પ્રકારનું બેકઅપ સ્ટોર આપણે કરતા નથી. તેથી સ્ટેન્ડ અલોન ઇન્વર્ટર અને બેટરી બેકઅપ ગ્રીડ ટાઈ ઇન્વર્ટર આ બંને ઇન્વર્ટરનો ઉપયોગ આપણે પાવર પેક્સ ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયની અંદર કરવાનો થશે. ઇન્વર્ટર એક ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ ધરાવે છે. હવે ઇલેક્ટ્રોનિક્સ પાર્ટની અંદર જનરલી આપણે અહીંયા ઇન્વર્ટરમાં IGBT ટાઈપના ઇન્વર્ટર વધારે યુઝ કરીએ છીએ, ઇન્ટિગ્રેટેડ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર. તો હવે આ ટાઈપના ઇન્વર્ટર કેમ યુઝ કરીએ છીએ? તો આ IGBT પ્રકારના ઇન્વર્ટર છે મેક્સિમમ કિલોવોટ કેપેસિટીમાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આપણે જે વોલ્ટેજ જનરેશન કરીએ છીએ અને આપણું જે બેટરી બેકઅપ છે એ આપણે કોઈ પણ લોકલ એરિયા માટે આપીએ છીએ. તો
હવે એ બધો લોડની ગણતરી કરવા જઈએ તો લોડ કિલોવોટની અંદર જાય છે અને આ સિચ્યુએશન દરમિયાન આપણે નોર્મલ ઇન્વર્ટરની જગ્યાએ IGBT ટાઈપના ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આપણી પાવર કન્ડિશનિંગ ડિવાઇસના અન્ય ઘટક ચાર્જ કંટ્રોલર વિશે સમજીશું. ચાર્જ કંટ્રોલર એક એવી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે બેટરીને ઓવરચાર્જ અને ઓવર ડિસ્ચાર્જથી બચાવે છે. બેટરીને સલામત રાખવી અને તેનું આયુષ્ય વધારવું, સોલર પેનલથી આવતી વીજળીનું નિયમન રીતે બેટરીમાં સંચાલન કરવું, તે ચાર્જ કંટ્રોલરનું કાર્ય છે. હવે આપણે જે વીજળી પેદા કરીએ છીએ તે વીજળી પેદા કર્યા પછી જેમ કે આપણે DC સપ્લાય મળ્યો તો DC સપ્લાયને આપણે ચાર્જ કંટ્રોલની અંદર કનેક્શન કરીશું. જે ચાર્જ કંટ્રોલર એ કોના વચ્ચેનું કનેક્શન છે તો સોલર પેનલ અને બેટરીઝ વચ્ચેનું કનેક્શન છે. સોલર પેનલ અને બેટરીઝ વચ્ચે ચાર્જ કંટ્રોલરનું કનેક્શન કરવામાં આવે છે. કોઈપણ એવી સિચ્યુએશન હોય તે સિચ્યુએશન દરમિયાન ચાર્જ કંટ્રોલરે આપણો જે બેટરી બેકઅપ છે, બેટરી બેકઅપ અને આપણી જે સોલર પેનલ છે, સોલર પેનલને એકબીજાથી ડિસ્કનેક્ટ કરશે, જેથી આપણી બેટરી સેફલી કામ કરી શકે તેમજ તેનું આયુષ્ય એજ સ્પાન તેનું વધી શકે. હવે ચાર્જ કંટ્રોલર જનરલી 4 પ્રકારના હોય છે. ચાર્જ કંટ્રોલરના પ્રકાર વિશે આપણે સમજીશું. સિરીઝ ચાર્જ કંટ્રોલર, શન્ટ અથવા તો પેરેલલ ચાર્જ કંટ્રોલર, PWM ચાર્જ કંટ્રોલર અને ચોથું છે MPPT પ્રકારના ચાર્જ કંટ્રોલર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ચાર્જ કંટ્રોલર વિશે સમજીશું. સિરીઝ ચાર્જ કંટ્રોલરની અંદર આપણે ચાર્જ કંટ્રોલરને સોલર પેનલ્સ અને જે આપણી બેટરીઝ છે તેની સાથે સિરીઝમાં કનેક્શન કરીશું. તેનું કનેક્શન કેવું હશે? સિરીઝમાં. હવે આ ચાર્જ કંટ્રોલર, સિરીઝ ચાર્જ કંટ્રોલર કઈ રીતે કામ કરે છે? સિરીઝ ચાર્જ કંટ્રોલરની અંદર આપણે તે બેટરીના જે મેક્સિમમ વોલ્ટેજ છે તે મેક્સિમમ વોલ્ટેજને ઇન્ડિકેટ કરે છે અને જે મેક્સિમમ વોલ્ટેજની એની જે સિચ્યુએશન છે એ રીચ થઈ જાય છે તે સમયગાળા દરમિયાન એ બેટરીને ડિસ્કનેક્ટ કરી દે છે. મતલબ આનો મેઇન રોલ છે બેટરીને ડિસ્કનેક્ટ કરવાનો, મતલબ બેટરીની સ્વિચને ઓફ કરવાનો, જેના કારણે આપણી બેટરી સેફલી કન્ડિશનમાં વર્ક કરશે. આ થયું સિરીઝ ચાર્જ કંટ્રોલરનું વર્કિંગ. હવે સમજીશું આપણે શન્ટ અને પેરેલલ ચાર્જ કંટ્રોલર. તો પેરેલલ ચાર્જ કંટ્રોલર સિરીઝ ચાર્જ કંટ્રોલરના બિલકુલ અપોઝિટમાં કામ કરે છે. શન્ટ પેરેલલ ચાર્જ કંટ્રોલની અંદર બેટરી ડિસ્કનેક્ટ થતી નથી. જ્યારે સિરીઝ ચાર્જ કંટ્રોલરમાં કેવું હતું કે જે આપણી બેટરી, જે સોલર પેનલ અને વચ્ચે ચાર્જ કંટ્રોલર, તો ચાર્જ કંટ્રોલરે બેટરીને તેના મેક્સિમમ વોલ્ટેજ રીચ થઈ જાય તો ડિસ્કનેક્ટ કરી દેતી હતી. પરંતુ શન્ટ પેરેલલ ચાર્જ કંટ્રોલરની અંદર બેટરી ડિસ્કનેક્ટ થતી નથી, પરંતુ જે વધારાના વોલ્ટેજ છે, મતલબ ઓવર વોલ્ટેજ છે, તેને ડમી લોડ, કેવો લોડ? ડમી લોડના માધ્યમથી તે વોલ્ટેજને ડિસ્ચાર્જ કરી દે છે, જેનાથી આપણી બેટરી ઓવરચાર્જિંગ થવાની સિચ્યુએશન થતી નથી, જેથી બેટરી પરફેક્ટ વર્ક કરશે. હવે છે 3rd નંબરની ટેકનિક PWM ચાર્જ કંટ્રોલર. PWM ચાર્જ કંટ્રોલર એટલે પલ્સ વિડ્થ મોડ્યુલેશન. હવે આ ટેકનિક્સની અંદર એક ઇલેક્ટ્રોનિક સર્કિટને યુઝ થાય છે. તે ઇલેક્ટ્રોનિક સર્કિટ એવી રીતે કામ કરે છે, તે બેટરીના મેક્સિમમ વોલ્ટેજ અને સોલર પેનલના મેક્સિમમ વોલ્ટેજને મેચ કરે છે. જો એ સમયગાળા દરમિયાન એની લિમિટ રીચ થઈ જશે તો લિમિટ રીચ થઈ જાય તે સમયે તે ઓન ઓફ સ્વિચ દ્વારા બેટરીઝને ડિસ્કનેક્ટ કરશે. બેટરીને આપણી મેઇન સિસ્ટમથી ડિસ્કનેક્ટ કરશે, તેથી ઓવરચાર્જની સમસ્યા સર્જાશે નહીં. હવે છે MPPT કંટ્રોલર. MPPT કંટ્રોલર સમજતા પહેલાં આપણે ચાર્જ કંટ્રોલરની બીજી એક અન્ય બાબતો સમજીશું.
તેનું મુખ્ય કાર્ય બેટરીને ચાર્જ કરવી તેમજ ફૂલ ચાર્જ પર ઇન્ડિકેશન આપવું. જેમ કે આપણી બેટરીની કેપેસિટી છે એ બેટરીની કેપેસિટી કરતાં જો ઓવરચાર્જિંગ ન થાય તે માટે તે આપણને ઇન્ડિકેશન આપે છે કે બેટરી મેક્સિમમ ચાર્જ થઈ ગઈ છે, અને એ ઇન્ડિકેશન બાદ એ બેટરીને તેના સોલર પેનલના સપ્લાયથી ડિસ્કનેક્ટ કરી દે છે. ત્યારબાદ ઓવરલોડની પરિસ્થિતિ, જેમ કે સિચ્યુએશન છે લોડ સાઈડ જે વપરાશ છે એ વપરાશ ઓવર થઈ જશે, તેવી સિચ્યુએશન દરમિયાન ઓવરલોડની પરિસ્થિતિ સર્જાય છે કે ઓવરલોડની પરિસ્થિતિ તેમજ ન્યૂનતમ બેટરી વોલ્ટેજ દરમિયાન લોડને બેટરીથી અલગ કરવું. ઓવરલોડની પરિસ્થિતિ તેમજ ન્યૂનતમ બેટરી વોલ્ટેજ દરમિયાન લોડને બેટરીથી અલગ કરો. મતલબ કે જ્યારે ડિમાન્ડ સાઈડ લોડની સિચ્યુએશન વધી જાય છે, લોડ ઓવર થાય છે, તે સમય દરમિયાન તેમજ ન્યૂનતમ બેટરી વોલ્ટેજ, જ્યારે બેટરી એકદમ મિનિમમ લેવલ ઉપર આવી જશે એ સમયગાળા દરમિયાન લોડને બેટરીથી અલગ કરી દે છે. ન્યૂનતમ બેટરી વોલ્ટેજ મતલબ કે વીજ દબાણ. વીજ દબાણ કોઈપણ બેટરી ફોર એક્ઝામ્પલ 9 વોલ્ટ 12 વોલ્ટ એ ફિક્સ હોય છે. જો એને ચોક્કસ વીજ દબાણ નહીં મળે તો એ ડિસ્ચાર્જ લોડ સાઈડ નહીં થઈ શકે. તેથી તેનું ન્યૂનતમ બેટરી વોલ્ટેજ જો આવી જાય તો એ સમયગાળા દરમિયાન ચાર્જ કંટ્રોલર બેટરીને લોડથી ડિસ્કનેક્ટ કરી દે છે. હવે આપણે સમજીશું MPPT કંટ્રોલર. MPPTનું ફૂલ નેમ છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. MPPT એક એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ સોલર એનર્જી સિસ્ટમમાં ફોટોવોલ્ટિક મોડ્યુલમાંથી મહત્તમ પાવર આઉટપુટ મેળવવા માટે થાય છે. હવે MPPT કંટ્રોલર એના નામમાં જ આપણને અહીંયા દેખાય છે કે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. એક એવો પોઈન્ટ કે જ્યાં આપણને મેક્સિમમ પાવર જનરેશન મળે. તો આ ટેકનિક સોલર આપણું કઈ રીતે વર્ક કરે છે, તો સનલાઇટની હાજરીમાં તે મેક્સિમમ ટેમ્પરેચરની હાજરીમાં એક એવા પોઈન્ટ પર આપણને જે મેક્સિમમ એનર્જી આપે છે, એ મેક્સિમમ એનર્જી આપણને ક્યારે મળે છે, તો કોઈક એવું એની સિચ્યુએશન ક્રિએટ થઈ હશે, કોઈક એવો એનો મેક્સિમમ પોઈન્ટ હશે કે એ પોઈન્ટ દરમિયાન આપણે મેક્સિમમ એનર્જી મેળવી શકીએ છીએ. તો એવા પોઈન્ટને મેક્સિમમ પાવર પોઈન્ટ કહીએ છીએ, અને એવા પોઈન્ટ પર જે કામ કરે એ સિસ્ટમને MPPT કંટ્રોલર કહીએ છીએ. હવે આપણે આ સોલરની વાત કરી. સોલર સિવાય એવી સિચ્યુએશન આપણે આવે છે સોલરમાં કે વરસાદી વાતાવરણ હોય છે, જે એ સમયે શેડિંગ વધારે હશે. પછી નેક્સ્ટ છે વિન્ડ ટર્બાઇન. વિન્ડ ટર્બાઇન જ્યારે પવનનો વેગ ઓછો હશે એ દરમિયાન આપણે જેટલા જોઈએ છીએ એ પ્રમાણે વોલ્ટેજ જનરેટ કરી શકતા નથી, પાવર જનરેટ કરી શકતા નથી. તો એ સમયગાળા દરમિયાન MPPT કંટ્રોલર કેવી રીતે કામ કરે છે, તો MPPT કંટ્રોલર એ પ્રત્યેક તાપમાન અને પ્રકાશની સ્થિતિમાં સોલર પેનલ પાસે કોઈ ચોક્કસ પોઈન્ટ હોય છે જ્યાંથી મહત્તમ વીજળી મળે છે. આ પોઈન્ટને મેક્સિમમ પાવર પોઈન્ટ કહે છે, અને MPPT ટેકનિક સતત આ પોઈન્ટ શોધે છે અને વીજળીને પ્રવાહ એવો રાખે છે કે પેનલથી વધુમાં વધુ પાવર મેળવી શકાય. એનો મતલબ એ થયો કે આપણી જે સોલર અથવા વિન્ડ એના દ્વારા આપણે જે DC સપ્લાય મેળવીએ છીએ, હવે આપણી બેટરીની કોઈ એક કેપેસિટી છે અને એને ચાર્જિંગની કોઈ એક એની કેપેસિટી છે. હવે આપણે જનરેશન કરતાં જો ઓછા વોલ્ટેજ મેળવીએ છીએ અથવા ઓછો પાવર જનરેટ કરી શકીએ છીએ, તેવી સિચ્યુએશનમાં MPPT કંટ્રોલરે વોલ્ટેજ અને કરંટનું નિયમન કરે છે, અને વોલ્ટેજ અને કરંટનું નિયમન કરી DC ટુ DC કન્વર્ટરથી આપણા એક્સેસ વોલ્ટેજ છે એ એક્સેસ વોલ્ટેજને કરંટમાં કન્વર્ટ કરીને આપણો પાવર મેક્સિમમ પ્રોડ્યુસ કરે છે, જેની મદદથી આપણે આપણી મેક્સિમમ બેટરી ચાર્જિંગની કેપેસિટી તરફ પહોંચીએ છીએ અને મેક્સિમમ પાવર જનરેશન કરીએ છીએ. મેક્સિમમ પાવર જનરેશનની અંદર જે આપણું 20 થી 30% જેટલો આપણે એની અંદર સુધારો કરી શકીએ છીએ. અહીંયા એક ડાયાગ્રામ બતાવ્યો છે. એ ડાયાગ્રામની અંદર સોલર પેનલ બાદ ચાર્જ કંટ્રોલરનું કનેક્શન્સ, બેટરીનું કનેક્શન્સ અને ઇન્વર્ટરના કનેક્શન્સની વાત કરી છે. અહીંયા આકૃતિની અંદર સૌપ્રથમ આ સોલર પેનલ, આ MPPT ચાર્જ કંટ્રોલર છે. ત્યારબાદ આપણા ચાર્જ કંટ્રોલરમાંથી જે DC સપ્લાય આવે એને સ્ટોર કરવા માટે બેટરી પેક છે. બેટરી પેક બાદ DCને ACમાં કન્વર્ટ કરવા માટે ઇન્વર્ટર છે, અને ઇન્વર્ટર બાદ જે ઇન્વર્ટરમાંથી આપણે જે AC સપ્લાય મેળવીએ છીએ તેને આપણે ડિસ્ટ્રીબ્યુશન પેનલ બાદ
આપણે એસી લોડને આપીએ છીએ. અહીંયા કનેક્શન્સમાં જોઈ લઈએ તો જે ડીસી પોઝિટિવ અને નેગેટિવ જે આપણને જે ચાર્જ મળે છે તેને આપણે ચાર્જ કંટ્રોલરને આપીશું. આ ચાર્જ કંટ્રોલર એ વોલ્ટેજ અને કરંટનું નિયમન કરે છે, તેમજ ઓવરચાર્જિંગ અથવા તો અંડર ચાર્જિંગ અથવા તો ઓવરલોડ, આ 3 સિચ્યુએશનની અંદર આ જે બેટરી છે અને આ બેટરીના કનેક્શન છે એને ડિસ્કનેક્ટ કરીને આપણી બેટરીનું એજ સ્પાન વધારે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બેટરી બાદ જે આપણે ડીસી સપ્લાય મેળવીએ છીએ એ ઇન્વર્ટરને આપીએ છીએ અને ઇન્વર્ટરની અંદર ડીસી સપ્લાય એસીમાં કન્વર્ટ થાય છે અને ત્યારબાદ આપણે લોડમાં મેળવીએ છીએ. એમપીપીટી અલ્ગોરિધમ્સ સોલર પેનલ્સની કાર્યકારી પરિસ્થિતિઓને સતત મોનિટર કરવા અને સિસ્ટમને મેક્સિમમ પાવર પોઈન્ટ પર અથવા તેની શક્ય હોય તેટલી નજીક ચલાવવા માટે વોલ્ટેજ અને કરંટને સમાયોજિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. અહીંયા એમપીપીટી એક ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ ધરાવે છે. આ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં એવું પ્રોગ્રામ્સ કરેલ છે કે સોલર પેનલ જે પણ પાવર જનરેટ કરે છે એ પાવરને મેક્સિમમ કેપેસિટી સુધી કઈ રીતે લઈ જઈ શકાય. જેમ કે કોઈ બી શેડિંગ સિચ્યુએશન છે અથવા ટેમ્પરેચર રીચ થયું નથી સોલર પેનલનું વાદળ અથવા અન્ય કોઈ પરિસ્થિતિના કારણે, તો એવી સિચ્યુએશન દરમિયાન એમપીપીટી છે એ મેક્સિમમ પાવર પોઈન્ટ પર કામ કરે છે અને એક્સ્ટ્રા વોલ્ટેજ છે તો એક્સ્ટ્રા વોલ્ટેજને ડીસી ટુ ડીસી કન્વર્ટર દ્વારા કરંટમાં રૂપાંતર કરીને મેક્સિમમ પાવર જનરેશનનું કામ કરે છે. એમપીપીટી સોલર પેનલ્સ માટે એક સ્માર્ટ કંટ્રોલર અથવા ઓપ્ટિમાઇઝર તરીકે કામ કરે છે. ઓપ્ટિમાઇઝર તરીકે કેવી રીતે કહી શકીએ? કેમ કે જે આપણી બેટરીની જે પણ કેપેસિટી છે અથવા બેટરીનું મેક્સિમમ લેવલ છે, બેટરીની વોલ્ટેજ કેપેસિટી છે, તો તેનું નિયમન એમપીપીટી કરે છે. જેટલા પણ વોલ્ટેજ જનરેટ થાય છે તેને ચાર્જ કરાવવાનું કામ એમપીપીટી કરે છે. જો ઓવરચાર્જની સિચ્યુએશન આવે તો એ આપણને ઇન્ડિકેશન આપે છે અને બેટરીને ડિસ્કનેક્ટ કરે છે. અંડર ચાર્જની સિચ્યુએશન આવે તેની અંદર ટર્મિનલ વોલ્ટેજ ડાઉન થઈ ગયા હોય, ફોર એક્ઝામ્પલ ટર્મિનલ વોલ્ટેજ એની 12 વોલ્ટ હોય અને તે ડાઉન થઈ ગયા હોય, એ સિચ્યુએશન દરમિયાન લોડ સાઇડ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ, મતલબ જે આપણે જે એનર્જી સેવ કરી છે તે આપણે સપ્લાય કરી શકીશું નહીં, કારણ કે એના ટર્મિનલ વોલ્ટેજ એકદમ ડાઉન છે. તો એવી સિચ્યુએશન દરમિયાન તે બેટરીને પેનલથી ડિસ્કનેક્ટ કરે છે જેથી આપણી બેટરી સેફ રહી શકે. એમપીપીટી કંટ્રોલર જે ખાતરી કરે છે કે તેઓ સૂર્યપ્રકાશની તીવ્રતા, તાપમાન, શેડિંગ જેવા પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં લીધા વિના તેમની ટોચની કામગીરી પર કાર્ય કરે છે. ટોચની કામગીરી મતલબ મેક્સિમમ પાવર જનરેશન. કોઈ પણ સિચ્યુએશન હોય તેની મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, મતલબ જે એનો મેક્સિમમ પાવર પેદા કરવા માટેનો જે પોઈન્ટ છે એ પોઈન્ટની નજીક જઈને જનરેશન કરે છે. એમપીપીટી વિના સોલર પેનલ્સનો ઓપરેટિંગ પોઈન્ટ એમપીપી પર ન હોય, જેના પરિણામે ઉર્જાનો બગાડ થાય છે. જો આપણે એમપીપીટી લગાવતા નથી તો એમપીપીટી લગાવતા નથી તે સમયગાળા દરમિયાન જે પણ વોલ્ટેજ જનરેશનની સિચ્યુએશન ક્રિએટ થાય છે, જેમ કે સૂર્યપ્રકાશની તીવ્રતા, એનું તાપમાન, એનું શેડિંગ્સ, આ બધા પરિબળોને કારણે આપણે વોલ્ટેજ જનરેટ કરી શકતા નથી, પાવર જનરેટ કરી શકતા નથી. તો તેવા સમયગાળા દરમિયાન એમપીપીટી ના હોય તો ઉર્જાનો વ્યય થાય છે અને ઉર્જા આપણે જનરેટ કરી શકવાના છીએ પણ આપણે કરી શકતા નથી. તો એમપીપીટી એ મેક્સિમમ પાવર પોઈન્ટ, મતલબ એવો પોઈન્ટ કે જ્યાં મેક્સિમમ ઉર્જા જનરેટ થાય છે એવા પોઈન્ટ તરફ કામ કરે છે અને મેક્સિમમ પાવર જનરેશન કરે છે. કામ કેવી રીતે કરે છે? તો કરંટ જે આપણો છે અને વોલ્ટેજ છે એ બંનેનું નિયમન અને સમાયોજન કરીને મેક્સિમમ પાવર પેદા કરે છે, જેથી આપણી પાવરનો વ્યય ઓછો થાય છે અને 20 થી 30% સુધી આપણે પાવર વ્યયને બચાવી શકીએ છીએ. હવે આપણું નેક્સ્ટ છે પાવર મેનેજમેન્ટ યુનિટ. જેમ કમ્પ્યુટરમાં સીપીયુ એ કમ્પ્યુટરનું મગજ છે, તેમ પીએમયુ એ આપણી આ પાવર પેક્સ ફોર સોલર એનર્જી સપ્લાયનું મગજ છે. પીએમયુ એ આખી ઉર્જા સિસ્ટમનું માસ્ટર નિયંત્રણ કેન્દ્ર છે. તે આપણા
સિસ્ટમમાં લાગેલા દરેક ઇક્વિપમેન્ટને કંટ્રોલ કરે છે. જેમ કે ઇન્વર્ટર, બેટરી, લોડ એ બધાને તે કંટ્રોલ કરે છે. કેવી રીતે કંટ્રોલ કરે છે કે કોઈ પણ માલ ફંક્શન ઇન્વર્ટર, બેટરી અથવા લોડ સાઈડથી થશે તો તે સિસ્ટમને ડિસ્કનેક્ટ કરે છે. બીજું એનું અન્ય કામ છે પાવર મેનેજમેન્ટ. જેમ કે લોડ સાઈડ કેટલો પાવર આપણે યુઝ કરી રહ્યા છીએ, લોડ કેટલો છે, આપણે જે વોલ્ટેજ જનરેશન કર્યા, પાવર જનરેશન કર્યું, અને સામેની સાઈડ જે ડિમાન્ડ સાઈડ છે તે સાઈડ કેટલો લોડ છે, તો એ લોડનું કેલ્ક્યુલેશન કરે છે અને લોડના કેલ્ક્યુલેશન હિસાબે બેટરીમાંથી પાવરને પાસ કરે છે. તો અહીંયા લખ્યું છે ઇન્વર્ટર, બેટરી અને લોડ એ ચાર્જિંગ સ્ત્રોત વચ્ચે વ્યવસ્થિત સંકલન કરે છે. મતલબ કે તમે લોડ સાઈડ ઓવરલોડિંગની સિચ્યુએશન આવે છે, હવે ઓવરલોડિંગની સિચ્યુએશન હોય તે સમયગાળા દરમિયાન આપણી સિસ્ટમને પ્રોબ્લેમ થવાની શક્યતા છે. એ સિચ્યુએશન ઓવરલોડિંગની સિચ્યુએશન છે. એ સમયગાળા દરમિયાન અમુક લોડ જે છે, જે વધારે લોડ છે તે લોડને ડિસ્કનેક્ટ કરે છે અને એ લોડ સિવાયનો અન્ય જે નાનો લોડ છે એ લોડને વીજળી પૂરી પાડે છે અને આપણી સિસ્ટમને સેફ રાખે છે. ઓવરલોડિંગ સિચ્યુએશનની અંદર ઘણી પ્રકારની સિચ્યુએશન થાય છે. કોઈ પણ જે આપણે લોડ કેલ્ક્યુલેશન કરીને આપણે સપ્લાય આપી રહ્યા છીએ અને ડિમાન્ડ સાઈડ કોઈ એવા ઉપકરણ અથવા યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે કે જે વધારે કરંટ લે છે અને એક એવી સિચ્યુએશન દરમિયાન ઓવરલોડિંગની સિચ્યુએશન ક્રિએટ થાય છે અને તે સમયગાળા દરમિયાન પાવર મેનેજમેન્ટ યુનિટ અમુક પ્રકારનો જે લોડ છે, વધારે વોટવાળો લોડ છે, તેને ડિસ્કનેક્ટ કરીને જરૂરિયાત પ્રમાણેનો જે લોડ જેને પૂરો પાડી શકે છે તેવા લોડને વીજળી આપે છે અને લોડ મેનેજમેન્ટનું કાર્ય કરે છે. નેક્સ્ટ છે આપણું શક્તિ સંગ્રહ એકમ, મતલબ એનર્જી સ્ટોરેજ યુનિટ, અને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ છીએ બેટરી પેક. હવે આપણે વીજળીનું જનરેશન કર્યું, વીજળીનું જનરેશન કર્યા પછી આપણે એને સ્ટેપ બાય સ્ટેપ ચાર્જ કંટ્રોલરને તેનું કનેક્શન્સ આપ્યું. ચાર્જ કંટ્રોલર ચાર્જનું નિયમન કરશે, પાવરનું નિયમન કરશે અને નિયમન કર્યા પછી આપણે બેટરી દ્વારા તે જે પણ આપણે વીજળી પેદા કરી છે તેનું આપણે ભવિષ્યના ઉપયોગ માટે સ્ટોરેજ કરીશું. વિકેન્દ્રિત ઉર્જા એટલે ડિસેન્ટ્રલાઇઝ ઉર્જા પેકનું હૃદય એટલે બેટરી. તે દિવસે ઉત્પન્ન કરેલી વીજળીનું સંગ્રહણ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે સપ્લાય આપે છે. તેથી બેટરી વિના ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય અપૂર્ણ છે. આપણે જે આ સપ્લાય સિસ્ટમ છે એમાં બેટરીનો ભાગ જ નહીં હોય તો આપણી જે ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય છે એ કામ કરી શકશે નહીં, કારણ કે આપણે લોડ સાઈડ જે પણ વિદ્યુતની જરૂર છે તે આપણે આપી શકીશું નહીં. હવે આપણા ડિસેન્ટ્રલાઇઝ પાવર પેક સિસ્ટમની અંદર આપણે જે બેટરીનો યુઝ કરવાના છીએ તે બેટરી છે રિચાર્જેબલ બેટરી. બેટરીના આપણે કેટલાક ભાગોની ચર્ચા કરીશું કે બેટરીની અંદર આપણે એનોડ અને કેથોડની વાત કરી. બેટરીનું બીજું એક મુખ્ય પરિબળ છે ઇલેક્ટ્રોલાઇટ. હવે આ ઇલેક્ટ્રોલાઇટની ભૂમિકા બેટરીની અંદર એ છે કે જે આપણે ચાર્જિંગ કરીએ છીએ તો ચાર્જિંગને એનોડથી કેથોડ સાઈડ વહન કરાવવું, મતલબ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન, અને ફ્લો ઓફ ઇલેક્ટ્રોનથી બેટરીને ચાર્જ કરવી. હવે ઇલેક્ટ્રોલાઇટનું જે એનું લેવલ છે એ ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ઓછું ન થઈ જાય તે પણ એક આપણે કાળજી રાખવી જરૂરી છે. તો એને સમયાંતરે ઇલેક્ટ્રોલાઇટને ટોપઅપ કરવું ખૂબ જરૂરી છે. હવે આપણે એનોડ, કેથોડ, ઇલેક્ટ્રોલાઇટની વાત કરી. ત્યારબાદ બેટરીની અંદર બીજો એક મુખ્ય ભાગ છે સેપરેટર, જે બે મીડિયમને તેમજ એનોડ, કેથોડ અને જેની જે બે મીડિયમ છે એને સેપરેટ કરવાની કામગીરી સેપરેટર કરે છે. હવે બેટરીને ધ્યાનમાં રાખવાની બાબતો છે કે જે મેન્ટેનન્સનો એક ભાગ છે અને બેટરીનું મેન્ટેનન્સ સમયાંતરે ખૂબ જરૂરી છે. બેટરી ઓવરચાર્જ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સતત જાળવણી અને મોનિટરિંગ. તો સતત જાળવણીની અંદર જેમ મેં વાત કરી તેમ તેને એનોડ, કેથોડ ઉપર પેટ્રોલિયમ જેલી લગાવી જેથી રસ્ટિંગ અને પાવર લોસ ન થાય, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગમાં સમસ્યા ન થાય. બીજું છે તેનું લીકેજ કરંટ. બેટરી
કોઈ જગ્યાએથી લીકેજ હોય અને ડિસ્ચાર્જ થતી હોય તો પણ એ પાવરનો વ્યય છે. તો બેટરી ડિસ્ચાર્જ ન થાય, લીક ન થાય તેની પણ કાળજી રાખવી. તેનું યોગ્ય સ્થાન પસંદ કરવું, મતલબ જ્યાં આપણે બેટરી પેકને મૂકેલ છે ત્યાં તાપમાન હવામાનથી સુરક્ષિત, મતલબ કોઈ બી ભેજવાળી અથવા જ્યાં સનલાઇટ ડાયરેક્ટ પડતું હોય એવી જગ્યાએ બેટરીનું સ્થાન ન રાખવું જોઈએ, જેથી બેટરીનું આયુષ્ય જળવાઈ રહે. બેટરી રિસાયકલ અને નિકાલ માટે યોગ્ય પ્રક્રિયા અપનાવી. જ્યારે બેટરી એનું આયુષ્ય મર્યાદા એની એજ સ્પાન પૂરી થાય છે ત્યારબાદ તેની અંદર હજાર્ડિયસ કેમિકલ પણ છે, કેમિકલ વેસ્ટ છે, તો તે દરમિયાન આપણે તેને રિસાયકલ અથવા તેના નિકાલ વખતે આપણે હજાર્ડિયસ વેસ્ટ મેનેજમેન્ટની પદ્ધતિ વાપરીને પછી બેટરીને આપણો નિકાલ કરવો જોઈએ. પાવર પેક્સ ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયના એડવાન્ટેજીસ, તેના શું લાભ છે? હવે ગ્રીડ વિના ઉર્જા ઉપલબ્ધ થાય છે, તો આ વિશે સમજીએ. તો આપણી જે સિસ્ટમ છે તેની અંદર આપણે કોઈ પાવરના ટ્રાન્સમિશન કરવાની જરૂર પડતી નથી, એટલે આપણે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચ બચી જશે અને ગ્રીડની જરૂર પડતી નથી, તેથી મેન્ટેનન્સ પણ ઘટી જશે, જેથી ગ્રીડ વિના ઉર્જા ઉપલબ્ધ થઈ રહી છે, એક એડવાન્ટેજ છે. સેકન્ડ નંબર છે પર્યાવરણીય રીતે અનુકૂળ છે. પર્યાવરણીય રીતે કેમ અનુકૂળ છે? કારણ કે આપણે અહીંયા રિન્યુએબલ એનર્જી સોર્સનો ઉપયોગ પાવર જનરેશન માટે કરીએ છીએ, જેમ કે સોલર છે, વિન્ડ છે, અથવા કોઈક સિચ્યુએશનમાં હાઇડ્રો પણ છે. તો તે બધી જ કેવા છે? પર્યાવરણ માટે અનુકૂળ છે. તેનાથી કોઈ કાર્બન ઉત્સર્જન થતું નથી, જેના કારણે આપણું પર્યાવરણ બચી રહે છે અને આપણને ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી મળે છે. ઓછી ટકાવારી ખર્ચ. ગ્રીડ દ્વારા આપણે વીજળી મેળવીએ છીએ ત્યારે એનું જેનકોમ છે, મતલબ જનરેશન કંપનીઝ છે, ટ્રાન્સમિશન કંપનીઝ છે, ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે, આ બધાની અંદર તેની નફાની ટકાવારી જતી હોય છે, જ્યારે આપણે એમના દ્વારા વીજળી લેતા જ નથી, તેથી આપણો ટકાવારી ખર્ચ ઓછો થશે. બીજું છે દૂરસ્થ વિસ્તારોમાં ઉપયોગી. દૂરસ્થ વિસ્તારો મતલબ એવા એરિયા છે જે આપણાથી ડિસ્કનેક્ટેડ છે, મતલબ કે જે નોર્મલ સિટી એરિયા છે, નોર્મલ વિલેજીસ છે, એ બધાથી ડિસ્કનેક્ટ છે અને કોઈ એવી ભૌગોલિક પરિસ્થિતિના કારણે ત્યાં સપ્લાય આપણે પહોંચાડી શકતા નથી. તો તેવા વિસ્તારો ત્યાં આપણે વીજળીને મોકલી શકીએ છીએ, તેથી એક મોટો એડવાન્ટેજ છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ નહીંવત છે, જેમ આપણે આગળ વાત કરીએ એમ. આની અંદર કોઈ પણ પ્રકારનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નથી. આપણે લોકલ ગ્રીડ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, તે કમ્પેરિઝનમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચ આપણે નહીંવત છે. એપ્લિકેશન્સ. હવે આ કઈ કઈ જગ્યાએ આપણે આનો ઉપયોગ કરીએ છીએ? આપણી પાવર પેક્સ પર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો, ઇન્ટેરિયર વિલેજીસ છે, એ ઘણા બધા એવા વિલેજીસ છે કે જે ફોરેસ્ટ રિજિયનમાં આવે છે અથવા તો આપણાથી ડિસ્કનેક્ટેડ છે, એનર્જી મોકલવી થોડી અઘરી છે, વચ્ચે પર્વતીય પણ વિસ્તારો આવી જતા હોય છે. તો એવી જગ્યાઓએ ઘણી એનજીઓઝ અને કંપનીઓ પાવર પ્રોજેક્ટ કરે છે અને પાવર પ્રોજેક્ટથી આપણી આ સિસ્ટમનો ઉપયોગ કરીને એનર્જી પહોંચાડે છે. બીજો છે પર્વતીય અને ટાપુ વિસ્તારો, હિલી એરિયા. હિલી એરિયામાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરવું ઘણું અઘરું છે, તો તેવી સિચ્યુએશનમાં આપણે ત્યાં ઉપર સોલર પેનલ્સનો ઉપયોગ કરી પાવર જનરેશન કરી બેટરી બેકઅપથી પાવરને સ્ટોર કરી અને પછી એનો ઉપયોગમાં લેતા હોઈએ છીએ. બીજું છે ઘણા બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, પીએચસી હેલ્થ સેન્ટર્સ છે, જે હેલ્થ સેન્ટર્સમાં ઇન્ટિરિયર હોવાના કારણે અથવા તો અન્ય કારણોસર વીજળી અવેલેબલ નથી, તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. સ્કૂલો છે, આંગણવાડીઓ છે, એવી જગ્યાએ પણ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી તટવર્તી સુરક્ષા કેમ્પ, સિક્યુરિટી કેમ્પ્સ ઇન નોન કનેક્ટેડ એરિયા, મતલબ તટવર્તી સુરક્ષા કેન્દ્રો મતલબ જે ડિફેન્સના કેમ્પ હોય છે, પછી ડિઝાસ્ટર્સ કેમ્પ હોય છે, એ બધા કેમ્પની અંદર કેવું હોય છે કે એવી જગ્યાએ લોકેટેડ હોય છે કે જ્યાં એનર્જી સપ્લાય આપણે કરી શકતા નથી અથવા તો નજીકમાં કોઈ પણ ટ્રાન્સમિશન યા ડિસ્ટ્રીબ્યુશન લાઇન નથી. તો એવી જગ્યાએ આ પ્રકારના સ્મોલ પ્રોજેક્ટનો ઉપયોગ કરી અને આપણે એનર્જી સપ્લાય આપી શકતા હોઈએ છીએ. ટેલિકોમ ટાવર્સ છે, અત્યારના ઘણા બધા ટેલિકોમ ટાવર પર સોલર પાવર પેક્સથી ચાલે છે, તો સોલર્સ અને બેટરીના કોમ્બિનેશન્સથી
ટાવર્સને એનર્જી પ્રોવાઈડ કરીએ છીએ. આપત્તિ સહાયક ક્ષેત્રો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર્સ એવી જગ્યાએ હોય છે કે જ્યાં વીજળી સહેલાઈથી આપણને ઉપલબ્ધ હોતી નથી. તો એવી સિચ્યુએશનની અંદર આપણી સ્મોલ કેપેસિટીની અંદર પાવર પેક્સનો ઉપયોગ કરીને એનર્જી સપ્લાય આપી શકીએ છીએ. હવે આપણે સમજશું ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સિસ્ટમ્સ ગ્લોબલ વર્સિસ ઇન્ડિયા, મતલબ ઇન્ટરનેશનલ લેવલે અન્ય કન્ટ્રીમાં કઈ રીતે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે વર્સિસ ઇન્ડિયામાં આની શું સિચ્યુએશન છે, ઇન્ડિયામાં કોણ આ પ્રકારના કાર્યો કરે છે. વિશ્વના દૃષ્ટિકોણમાં આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને દક્ષિણ અમેરિકામાં ડિસેન્ટ્રલાઇઝ એનર્જી વિભાજિત ઉર્જા ખૂબ ઝડપથી અપનાવવામાં આવી છે. તો આનું મુખ્ય કારણ એ છે કે ફોરેસ્ટ રિજિયન આફ્રિકાની અંદર વધારે છે, એવા વિલેજીસ છે કે એકદમ ડિસ્કનેક્ટેડ છે. તો આવી જગ્યાઓએ ઘણી બધી એનજીઓઝ અને કંપનીઝ ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય સિસ્ટમનો ઉપયોગ કરીને આ બધી જગ્યાએ એનર્જી આપવાનું કામ કરે છે. આફ્રિકાના દેશો જેમ કે કેન્યા, યુગાન્ડા તેવી જગ્યાએ ઘણા ગામો એનર્જી વિહીન છે, ઉર્જા વિહીન છે. તો આવી જગ્યાએ આ પ્રોજેક્ટનો ઉપયોગ ઘણી સંસ્થાઓ અને એનજીઓઝે કરીને ઘણા બધા ગામડાઓને વીજળી પૂરી પાડી છે. ઘણા બધા સૌર પાવર પેકથી ગ્રામીણ ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે. હવે આપણે ભારતમાં સ્થિતિની વાત કરીએ. ઇન્ડિયામાં સોલર પાવર પેક્સ અને ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય કયા કયા ઉપયોગમાં હાલમાં છે અને કોણ આ કાર્ય કરી રહ્યું છે. સૌર ઉર્જા અભિયાન MNRE, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. સૌર ઉર્જા અભિયાન MNRE, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. એના હેઠળ કુસુમ યોજના, ખેડૂતો માટે સૌર પંપ, આ યોજનાઓ ઇન્ડિયામાં ચાલી રહી છે. ત્યારબાદ બીજું એક છે SECI, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, SECI દ્વારા ઘણા પાવર પેક પ્રોજેક્ટ ઇન્ડિયામાં અમલી છે. જેમ કે રાજનંદનગાંવ છત્તીસગઢમાં 100 મેગાવોટ સોલર પીવી સાથે 40 મેગાવોટ અને 120 મેગાવોટ બેટરી સ્ટોરેજ 24/7 વીજળી પૂરી પાડે છે. આપણે છત્તીસગઢની અંદર આ પ્રોજેક્ટ ચાલુ છે રાજનંદનગાંવમાં. તેની અંદર 40 મેગાવોટ જેટલી કેપેસિટી અને 120 મેગાવોટ અવર બેટરી સ્ટોરેજ પાવર પેક સાથે વીજળી પૂરી પાડે છે. બીજું ઉદાહરણ છે લક્ષદ્વીપમાં 1.7 મેગાવોટ સોલર પ્લસ 1 મેગાવોટ અવર બેટરી સ્ટોરેજ સાથેની સિસ્ટમ અવેલેબલ છે, જે પણ SOCI ચલાવે છે. પછી પોર્ટ બ્લેર આંદામાન નિકોબારમાં 1 મેગાવોટ રૂપટોપ સોલર. ત્યારબાદ લેહ લદ્દાખની અંદર 25 મેગાવોટ અને 50 મેગાવોટ BES અંડર કન્સ્ટ્રક્શનની અંદર છે. આ પણ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ સિસ્ટમને ચલાવે છે. તો આ બધા જ ઉદાહરણ થયા પાવર પેક્સ ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાયના, જે જગ્યાઓએ સોલર અથવા વિન્ડ ટર્બાઇનની માધ્યમથી વીજળી પેદા કરીને લોડ સાઇડ, ડિમાન્ડ સાઇડ વીજળીને પહોંચાડવામાં આવે છે. હવે આપણે આ લેસનને આધારે કેટલાક MCQની ચર્ચા કરીશું. વિકેન્દ્રિત ઉર્જા પુરવઠાના મુખ્ય લાભ શું છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે 4. એ ઓપ્શન છે વધુ પરિવહન નુકસાન. અહીંયા આપણે ટ્રાન્સમિશન ખર્ચ તો શૂન્ય છે એટલે આ ઓપ્શન આપણને લાગુ પડશે નહીં. સેકન્ડ છે કેન્દ્રીય નિયંત્રણ. હવે આપણે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ઉપર કામ કરતા નથી. આ સિસ્ટમની અંદર આપણે વિકેન્દ્રીય અથવા ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય પર કામ કરીએ છીએ એટલે આ ઓપ્શન પણ આપણે આવશે નહીં. ત્રીજો ઓપ્શન છે રાષ્ટ્રીય ગ્રીડ પર આધાર ઘટાડો. તો આ ઓપ્શન આપણા ક્વેશ્ચનના આધારે સુટેબલ છે કે આપણે રાષ્ટ્રીય ગ્રીડ પર આધાર રાખતા નથી. તેથી આ MCQનો આન્સર છે રાષ્ટ્રીય ગ્રીડ પર આધાર ઘટાડો. ઊંચો સ્થાપન ખર્ચ, આ પણ ઓપ્શન આપણે અંદર આવશે નહીં. તો વિકેન્દ્રિત ઉર્જા પુરવઠાનો મુખ્ય લાભ શું છે? રાષ્ટ્રીય ગ્રીડ પર આધાર ઘટાડવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે સોલર પાવર પેકમાં ઇન્વર્ટરનું શું કાર્ય છે? સોલર પાવર પેકમાં ઇન્વર્ટર શું કાર્ય કરે છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. પહેલું છે ઉર્જા સંગ્રહ કરે. તો ભાઈ ઉર્જા સંગ્રહ તો બેટરી કરે છે એટલે આ ઓપ્શન આવશે નહીં. સેકન્ડ છે એસીને ડીસીમાં ફેરવે છે. પરંતુ આપણે તો અહીંયા ડીસીને પેદા કરીએ છીએ અને એસીમાં કન્વર્ટ કરવાનું છે, તો આ કાર્ય પણ અહીંયા આવશે નહીં. ડીસીને એસીમાં ફેરવે છે.
તો ઇન્વર્ટર શું કરે છે, આપણે જે એનર્જી પેદા કરી, જે પાવર પેદા કર્યો ડીસી અને એસીમાં રૂપાંતર કરે છે. એટલે આપણો સી આન્સર રાઈટ આન્સર છે. અને ડી છે સૂર્યની સ્થિતિને ટ્રેક કરે, એના સાથે ઇન્વર્ટરને કોઈ લેવા દેવા નથી, એટલે આ આન્સર આવશે નહીં. તો સોલર પાવર પેકમાં ઇન્વર્ટરનું કાર્ય ડીસીને એસીમાં ફેરવવાનું છે. હવે ત્રીજો ક્વેશ્ચન છે આપણો, સોલર પાવર સિસ્ટમમાં ચાર્જ કંટ્રોલર શું કાર્ય કરે છે. હવે અહીંયા નીચે 4 ઓપ્શન આપ્યા છે. સોલર પેનલથી કાર્યક્ષમતા વધારવી, વોલ્ટેજ નિયંત્રિત કરે છે અને બેટરીને ઓવરચાર્જ થવાથી બચાવે છે, ડીસીનું એસીમાં રૂપાંતરણ કરે છે, ઇન્વર્ટરનું ગતિ નિયંત્રણ કરે છે. તો આનો સાચો જવાબ છે વોલ્ટેજને નિયંત્રણ કરે ને બેટરી ઓવરચાર્જ થવાથી બચાવે છે. એટલે ચાર્જ કંટ્રોલરનું કાર્ય વોલ્ટેજ નિયંત્રિત કરવાનું અને બેટરી ઓવરચાર્જ અંડરચાર્જ ઓવરલોડથી બચાવવાનું છે. આપણો ચોથો ક્વેશ્ચન છે MNREનું પૂરું નામ. આપણે હમણાં જ વાત કરી. હવે 4 ઓપ્શન આપેલા છે, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, મિનિસ્ટ્રી ઓફ નેચરલ રિસોર્સ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ ઓફ નોન રિન્યુએબલ એનર્જી, તેમજ ચોથું છે મિનિસ્ટ્રી ઓફ ન્યુક્લિયર એન્ડ રૂરલ ઇલેક્ટ્રિફિકેશન. તો MNREનું ફૂલ ફોર્મ આપણે હમણાં સમજાવ્યું તેમ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. તો MNREનું ફૂલ ફોર્મ શું થશે, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. સાચો જવાબ એ ઓપ્શન. આપણો પાંચમો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં વિકેન્દ્રિત સોલર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપે છે. હમણાં આપણે અલગ અલગ જગ્યા માટે સોલર ઇન્ડિયામાં ચાલતા સોલર પ્રોજેક્ટની વાત કરી આ જનરલેશનમાં, એ પરથી આપણને ખ્યાલ આવશે. અહીંયા પહેલો ઓપ્શન છે ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાને વિકેન્દ્રિત સોલર પ્રોજેક્ટ્સ સંસ્થા સાથે કોઈ લેવા દેવા નથી. સેકન્ડ છે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો સાચો જવાબ શું આવશે, બી ઓપ્શન. DRDO અને NTPC, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન કે DRDO, આ સંસ્થાને વિકેન્દ્રિત સોલર પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી. તેથી તેનો સાચો આન્સર બી ઓપ્શન SECI, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે આપણે છઠ્ઠા MCQ વિશે વાત કરીશું. વિકેન્દ્રિત સોલર ઉર્જા સિસ્ટમમાં બેકઅપ પાવર કઈ વસ્તુ પૂરી પાડે છે. તો આપણે જે પણ પાવર સ્ટોર કરવાનો છે, મતલબ જે જનરેશન કર્યા પછી જે પણ પાવરને આપણે સ્ટોર કરવાનો છે, તો અહીંયા એ જ ક્વેશ્ચન એ કહેવા માગે છે બેકઅપ પાવર કઈ વસ્તુ આપે છે. તો બેકઅપ પાવર આપણને બેટરી દ્વારા આપણે એનર્જીને સ્ટોર કરીને બેકઅપ તૈયાર કરીએ છીએ ને એ બેકઅપ પાવરનો ઉપયોગ આપણે લોડ સાઇડ જે ડિમાન્ડ સાઇડ કરીએ છીએ. તેથી આપણો સાચો જવાબ થાય છે વિકેન્દ્રિત સોલર ઉર્જા સિસ્ટમમાં બેકઅપ પાવર બેટરી પૂરી પાડે છે. હવે આપણો સાતમો ક્વેશ્ચન છે MPPTનું પૂર્ણ નામ શું છે. હવે એ ઓપ્શન આપ્યા છે, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, મિનિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, મલ્ટી પોઈન્ટ પાવર ટ્રાન્સફર, મેક્સિમમ પાવર પેનલ ટેકનોલોજી. તો હમણાં આપણે જોયું એમ મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ એ આનો સાચો આન્સર થશે. MPPT એક ચાર્જ કંટ્રોલર છે. આ ચાર્જ કંટ્રોલરથી આપણે મેક્સિમમ પાવર જનરેશન પોઈન્ટ્સ તરફ જઈને મેક્સિમમ પાવર જનરેશન કરીએ છીએ અને જેનો ઉપયોગ આપણને 20 થી 30% એનર્જી વ્યય થતાં અટકાવે છે અને મોર પાવર જનરેશન કરીએ છીએ. તેથી સાચો જવાબ આવશે એ ઓપ્શન, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. આ 3 ઓપ્શન આવશે નહીં. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજરોજ આપણે સોલર ટેકનિશિયન ટ્રેડના લેસન પાવર ફેક ફોર ડિસેન્ટ્રલાઇઝ એનર્જી સપ્લાય વિશે વિગતવાર અને તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. થેન્ક યુ.